બોલો સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. કરુણામય ચારુલોચનમ શરણાયાર્તજનાર્તિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. નિજપાદપયોજ કીર્તનમ સતતમ સ્યાદ્ભવજીવ ગોચરમ ઇતિ અકુરુતે કૃતોત્સવમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પરમપિતા ઈષ્ટદેવ બોટાદ ધામમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજની દિવ્ય સન્નિધિમાં આ સમગ્ર મહોત્સવના પ્રેરક શ્રીમદ સત્સંગી જીવન કથાના વક્તા મહોદય શ્રી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, વડતાલ મંદિરમાં મુખ્ય કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, સારંગપુર મહંત શ્રી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય સ્વામીના ગુરુ એવા હરિવલ્લભદાસજી સ્વામી, વાલા ભક્તો, આપણા શાસ્ત્રો, આપણા સંતો અને આપણા મંદિરો, આ સનાતન સંપ્રદાયની આ ત્રણે ત્રણ ધરોહર છે. એક નાનકડી વાતને આટલું મોટું સ્વરૂપ સંપ્રદાયમાં કોઈ પણ આપી શકતું હોય તો એ પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી છે. વાલા ભક્તો, આપણી સનાતની પરંપરામાં આપણે જોઈએ તો સનાતન સંપ્રદાયમાં ચરણારવિંદ કે ભગવાનના ચરણની પાદુકાનું કેટલું મોટું મહત્ત્વ હતું કે ભગવાન રામને જ્યારે 14 વર્ષનો વનવાસ ભગવાને સ્વીકાર્યો તો એક જીવનના આધાર સ્વરૂપ ભરતજીને ભગવાને પોતાની ચરણ પાદુકા આપી. તો આપણે મહાભારત કાળમાં જોઈએ કે ભગવાન કૃષ્ણે જ્યારે આલોકમાંથી પોતાની લીલા સંકેલવાની હતી ત્યારે પોતાના જીવનના આધાર સ્વરૂપ ઉદ્ધવજીને ચરણ પાદુકા આપી. એમ જ્યારે ભગવાન સ્વામિનારાયણ અવની પરથી પધાર્યા ત્યારે જેમ હમણાં હરિપ્રકાશ સ્વામીએ વાત કરી, પૂજ્ય સ્વામીએ વાત કરી કે જે ધરા આવા મહાન ભક્ત રાજની જન્મભૂમિકા હોય, જેને દાદા ખાચરનું મોસાળનું પદ મળ્યું હોય અને સંપ્રદાયના સર્વોપરી હરિભક્તોની દાદ જે ભૂમિકાએ આપી હોય એ આ બોટાદની ધરાના એક જન્મભૂમિ જેની હોય એવા દાદા ખાચર, એને પણ ભગવાન સ્વામિનારાયણ પોતાની ચરણ પાદુકા આપતા હોય. એટલે વાલા ભક્તો, આ સનાતન સંપ્રદાયમાં આ ચરણનું કેટલું મોટું મહત્ત્વ હશે. પછી આપણા નંદ સંતો હોય, વાલા ભક્તો, આ સંપ્રદાયમાં સંતોનો કોઈ મહારાજની બીજી અન્ય કોઈ પ્રસાદીની ભૂખ નહોતી. પણ ભગવાન સ્વામિનારાયણે જ્યારે જ્યારે રાજીપો વરસાવ્યો ને ત્યારે સાધુને હોય, હરિભક્તોને હોય તો મહારાજે એને ચરણારવિંદ ભેટ આપ્યા હશે. આ એક જ એવો સ્વામિનારાયણ સંપ્રદાય હશે કે ભગવાન સ્વામિનારાયણે આપેલા ચરણારવિંદો લાખોની સંખ્યામાં આ સંપ્રદાયમાં હરિભક્તોના ઘરોમાં પણ હશે. તો બહુ મોટો રાજીપો ભગવાન સ્વામિનારાયણે ચરણારવિંદના માધ્યમથી આપ્યો હોય. અને આ બોટાદની ધરામાં ભગવાન સ્વામિનારાયણ પુષ્પ દોલોત્સવ કરે અને પછી સંધ્યાના 4 વાગે ભુજના ગંગારામ મલ ભગવાન સ્વામિનારાયણ આગળ આવી મહારાજને પગે લાગીને કહે છે કે મહારાજ, આપ રાજી થાવ ને તો મારે મલ કુસ્તી કરીને અમારે તમને રાજી કરવા છે. અને વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આ સિદ્ધાંતોના માધ્યમથી આપણને આપ્યું કે આપણી પાસે જે છે એ જ તમે ભગવાનને સમર્પણ કરો ને એટલે ભગવાન એના માધ્યમથી રાજી થાય. તમે સુવર્ણ આપો એટલે ભગવાન રાજી થાય એવું નથી. તમે કરોડ રૂપિયા પરમાત્માને આપો ને પરમાત્મા રાજી થાય એવું નથી. ભગવાનને તમારી કલા એક અર્પણ કરો ને. હવે મલ કુસ્તી કરે એટલે ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એવું જો બને
તો એ આ બોટાદની ધરામાં ગંગારામ મલે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી કે મહારાજ આપ આજ્ઞા કરો તો અમે મલ કુસ્તી કરીએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું ભલે કરો. ત્યારે ગંગારામ મલ એના માણસોની સાથે મલ કુસ્તીઓ કરી ભગવાન સ્વામિનારાયણ અતિ રાજી થયા. ગંગારામ મલને પોતાની બાજુમાં બોલાવ્યા. મહારાજ હાથમાં ઘાલીને મળ્યા અને છાતીમાં ભગવાન સ્વામિનારાયણે ગંગારામ મલને ચરણારવિંદ આપ્યા હોય તો એ પણ આ બોટાદની ધરા એટલે બોટાદની ધરી એ આ ચરણારવિંદોથી પ્રખ્યાતિને પામી હોય. અને બાજુનું સારંગપુર ગામ મહારાજ પુષ્પ દોલોત્સવ કરી રાત્રિએ આરામ કરે. 2 વાગે મહાનુભાવાનંદ સ્વામીને મન થાય કે કાલ સવાર પડશે ને એટલે મહારાજ તો આપણને દેશો દેશમાં ફરવા જવાની આજ્ઞા કરશે તો કાલ સવાર મહારાજના દર્શન કે સેવાનો લાભ નહીં મળે તો લાવ અત્યારે જ મહારાજની ચરણ સેવાનો લાભ લેવા માટે જાઉં. અને ત્યારે મહાનુભાવાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ રાત્રિના 2 વાગે સૂતા છે અને મહાનુભાવાનંદ સ્વામી આવી એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણને દાબે છે અને મહારાજ એ ચરણને પાસા ખેંચે. વરીવાર મહાનુભાવાનંદ સ્વામીએ ચરણને પાસા ખેંચીને પગ ચંપી ચાલુ કરી. વરી પાછા ભગવાન સ્વામિનારાયણે ચરણ પાસા ખેંચ્યા. 3-4 વાર થયું. એટલે મહાનુભાવાનંદ સ્વામીને મનમાં એમ હતું કે મહારાજ કદાચ ઊંઘમાં હશે તો આ ચરણારવિંદને પાસા ખેંચતા હશે. પણ 3-4 વાર આ વિગત બની એટલે મહાનુભાવાનંદ સ્વામીને થયું કે મહારાજ આ ઊંઘમાં ચરણ પાસા નથી ખેંચતા પણ મહારાજ જાણી જોઈને ખેંચે છે. મહારાજ જાગે છે. એટલે મહાનુભાવાનંદ સ્વામીએ કીધું કે મહારાજ આ પદાબ્જ નિમિત્ત ભેખ ધરીને સંસાર ત્યાગ્યો અમે. આ પદાબ્જ નિમિત્ત દુષ્ટ જનના કષ્ટો સહ્યા કઈશ અમે. આ પદાબ્જ નિમિત્ત વાસવનમાં કઈ કાળ સુધી કીધો. ખામી સી રહી છે તથાપી તપમાં જે પાવ ખેંચી લીધા. હે મહારાજ આ ચરણ માટે આ ભગવો ભેગ ધારણ કરી અને સંસારને છોડ્યા. અનેક દુષ્ટ જનના કષ્ટોને સહન કર્યા. મહારાજ વનમાં વાસ આ ચરણ માટે કર્યો. છતાં તમને અમારા તપમાં કઈ ખામી લાગી કે તમે આ પાવ પાસા ખેંચી લ્યો છો. ત્યારે હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે સરસ મજાનું આખ્યાન લખ્યું છે. એમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે સ્વામી આ ચરણની કિંમત તમે એક ઘરબાર ત્યાગ કર્યો, દુષ્ટ જનના કષ્ટો સહન કર્યા, વનમાં વાસ કર્યો, એના તુલમાં તમે આ ચરણારવિંદની કિંમતને આપો છો. સ્વામી માંસ સુકાઈ હાડકા ગળતા તોય ચરણ કમળ નથી મળતા. સ્વામી આ ચરણ કમળની પ્રાપ્તિ માંસ સુકાઈ જાય ને હાડકા ગળી જાય ને તોય આ ચરણ નથી મળતા. એ તમને સહજતાથી મળ્યા. અને મહારાજે એ એક ભિખારી આ શેઠનું આંગણું વારે એ દ્રષ્ટાંત મહારાજે આપ્યું. પણ વાલા ભક્તો વિસ્તાર નહીં કરું, પણ આ સંપ્રદાય સનાતન સંપ્રદાય જેટલો મૂર્તિમાં મગ્ન નથી ને એટલો ચરણમાં મગ્ન છે. જેટલા ચરણે આ દુનિયાને અક્ષરધામ આપ્યા હશે એટલા કદાચ મહારાજની મૂર્તિએ નહીં આપ્યા હોય. આપણે સંપ્રદાયના ઇતિહાસો જોઈ. આપણો સંપ્રદાય તો હજારો ચરણારવિંદોની ભેટથી પ્રસિદ્ધિને પામેલો છે. પણ જે સંપ્રદાયની પરંપરામાં હું તમે બેઠા છીએ એની નાનકડી વાત તમારી વચ્ચે લઈશ. વર્ષો પહેલાં કે હજારની સાલમાં 1072માં કદાચ રામાનુજાચાર્ય ધરાતલ ઉપર ભૂતપુરીમાં જન્મ ધારણ કરીને આવ્યા. પછી કાંચીપુરીમાં પોતે પોતાનો નિવાસ કર્યો અને 15થી 17 વર્ષની પોતાની વય હશે. આ ઉંમરે યાદવ પ્રકાશ સંપ્રદાયમાં આપણે કદાચ એને યાદવાચાર્યના નામે જાણતા હશું, એની પાસે પોતે વિદ્યાભ્યાસ કરે. હવે 15 વર્ષનો બાળકને આટલા વિદ્વાન યાદવાચાર્ય જેની પાસે શિષ્ય પરંપરામાં હજારો શિષ્ય હોય અને એ કાળની પરંપરામાં જે ગુરુઓના ઠાઠ હતા ને
એની ભવ્યતા જ્યારે આપણે સાંપ્રદાયિક ઇતિહાસો વાંચીએ ત્યારે ખબર પડે કે એમની આગળ કેટલા મોટા શિષ્યોના ઠાઠ હોય. જ્યારે પાઠ ભણાવવામાં આવતા હોય ને ત્યારે શિષ્યો વહાવ દબાવતા હોય, કોઈ પગસંપી કરતા હોય, કોઈ માલિશ કરતા હોય. આટલી વૈભવતા એક ગુરુની પાસે હતી. ત્યારે યાદવાચાર્ય આ પાઠ ભણાવે. એમાં એક દિવસ કોઈ શિષ્યએ યાદવાચાર્યને એક પ્રશ્ન કર્યો કે બાપજી, તસ્ય યથા કપ્યા સંપુંડરીક મેવ મક્ષિણી. આનો બાપજી આપ અર્થ કરી બતાવો. ત્યારે યાદવાચાર્ય છે એ નિરાકારવાદી છે. એટલે ભગવાન હોય કે ભગવાનના સ્વરૂપનું જે હંમેશાના માટે ખંડન કરનારું પાત્ર હોય તો એ ભગવાનના સ્વરૂપ વિશે બોલી તો ન શકે. એટલે પરમાત્માના સ્વરૂપનું એને ખંડન કરતા કહ્યું. બે રીતે સંપ્રદાયમાં વાતો કહેવાય છે. ભગવાનનું મુખારવિંદ યા તો ભગવાનની આંખો. અહીંયા તો આંખ શબ્દ લેવાય છે. તો કે ભગવાનની આંખ છે એ કપીના જેવી. એટલે ત્યાં યાદવાચાર્ય કપીનો અર્થ વાનર કર્યો. ત્યારે બધા શિષ્યોએ સહર્ષ સાથે આનો સ્વીકાર કર્યો. પણ રામાનુજાચાર્ય એનો પ્રતિષેધ કર્યો, વિરોધ કર્યો કે ગુરુ મહારાજ, તમે ભગવાનના સ્વરૂપને કપીની સાથે જો મેળવતા હોય, વાંદરાની સાથે મેળવતા હોય તો એ તમારો ઉત્તર છે એ ઉચિત નથી, અનુચિત ઠરે. ત્યારે બધા શિષ્યોએ કહ્યું કે ગુરુ મહારાજ કહેતા હોય એ સત્ય જ કહેતા હોય, એ અસત્ય ન હોય. પર છતાં રામાનુજાચાર્ય આ સ્વરૂપ ઉપર પોતે મક્કમ રહ્યા, નિર્ણય ઉપર મક્કમ રહ્યા. ત્યારે યાદવાચાર્ય યાદવ પ્રકાશે કહ્યું કે તું એની વ્યાખ્યા કર. અને ત્યારે રામાનુજાચાર્યે કહ્યું કે કમ જલમ પીબતી ઇતિ કપી. જે સૂર્ય જે જળનું પાન કરે છે તો એવા જે સૂર્ય એટલે કપી, કમ પીબતી એટલે જે જલનું પાન કરે, જલમ પીબતી ઇતિ કપી. જલનું પાન કરે તો સૂર્યનારાયણ દેવ છે એ જળની શોષણા કરે છે. તો ભગવાનનું મુખારવિંદ કે ભગવાનની આંખ છે એ સૂર્યના જેવી છે. અને બીજો કપીનો અર્થ એ થાય કમ કહેતા કાદવ, પીપ કહેતા પીવાતી, કમ પીવાતી ઇતિ કપી. તો કે જે કાદવનું પાન કરી જેમાંથી ઉત્પન્ન થાય એવું જે કમળ, એના જેવું જ એનું મુખ અથવા તો આંખ છે એ ભગવાનની આંખ એ કમળના જેવી છે, અથવા તો ભગવાનનું મુખારવિંદ એ કમળના જેવું છે. જ્યારે આ વ્યાખ્યા કરી અને કમનો અર્થ બીજો સૂર્ય પણ થાય છે. અને એક શબ્દના વાલા ભક્તો અનેક પ્રકારના અર્થ થાય. પછી બોલવાવાળો કેવી રીતે બોલતો હોય એના ઉપર અર્થ થાય. અને રામાનુજાચાર્ય જ્યારે શાસ્ત્ર સંમતા વાત કરીને ત્યારે યાદવાચાર્ય કે સાથે રહેલા શિષ્યો બધા એનો સ્વીકાર કરી લીધો કે ના, સાચું કહે છે. પણ યાદવાચાર્યના મગજમાં એમ થઈ ગયું કે જો 15 વર્ષનો છોકરો છે અને મારી સામે આટલો પ્રતિકાર કરી અત્યારથી જો મને પરાસ્ત કરતો હોય તો આ મોટો થશે તો મારી સામે કેવો થશે. એટલે નાનપણમાં જ આને ઉકેલી નાખવો જોઈએ. એટલે એના માટે સ્પેશિયલ કાશીની યાત્રાનું આયોજન કર્યું ગંગા સ્નાન માટે, કે ગંગામાં સ્નાન કરવા માટે જાય એટલે પાછળથી ધક્કો મારી દેવો. આવું આયોજન કરી અને જ્યારે યાત્રામાં રામાનુજાચાર્યને પણ લેવામાં આવે, પણ એમના માસીના દીકરા ગોવિંદાચાર્ય એને રામાનુજાચાર્યને કીધું કે આ યાત્રા કોઈ ફળ સંપાદન માટે નથી કરવામાં આવતી, આ યાત્રા માત્ર માત્ર તારા નિકંદન માટે છે. એટલે રામાનુજાચાર્યને આ ગંધ મળતા વન માર્ગે ત્યાંથી પોતે નીકળ્યા. હવે રસ્તો જોયેલો નથી, પણ વનની અંદર ભગવાન લક્ષ્મીનારાયણ દેવ પારાધીનું રૂપ લઈ પતિ પત્ની સ્વરૂપે લક્ષ્મી અને નારાયણ આવ્યા. બ્રાહ્મણનું રૂપ ધરેલું પારાધીના જેવો વેશ લઈ અને રામાનુજાચાર્યની સાથે થયા. જ્યાં સુધી રહ્યા ત્યાં જમાડ્યા, રાત્રિ વાસો કરાવ્યો. અને એમાં 1 મહિનાનો પંથ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ એક જ દિવસમાં કાપી અને કાંચીપુરની બાજુમાં
રામાનુજાચાર્યને મૂકી દીધા. પણ રામાનુજાચાર્યને એટલું ફળ મળ્યું હતું, ભગવાનની સેવા મળી કે એને પોતાના હાથે કરી ભગવાન લક્ષ્મીનારાયણને પોતાની અંજલિ દ્વારા એને પાણી પાયું. અને જ્યારે કાંચીપુરમાં પુનઃ પોતાના વાસે વધાર્યા, આ બધું યાદવાચાર્યને બધાય પાછા ફરતા ફરતા મૂળ કાંચીપુરમાં આવ્યા ને ખબર પડી કે આવડો આ તો જીવે છે. આ તો બધા રાજી થયા હતા કે જંગલમાં કોઈ વાઘ વરુએ અને મારી નાખ્યા હશે, રામાનુજાચાર્ય મરી ગયો હશે, આવું નક્કી થયેલું. પણ જ્યારે કાંચીપુરમાં આવ્યા તો રામાનુજાચાર્યને જીવતા જોયા એટલે વરી યાદવાચાર્ય બોલાવે કે તું વરી પાછો પાઠ લેવા માટે આવશે. રામાનુજાચાર્ય પાઠ લેવા માટે જાય. એમાં કાંચીપુરના રાજા એની દીકરીને બ્રહ્મ રાક્ષસ વળગે. વાલા ભક્તો, આખા દ્રષ્ટાંતનો સાર અહીંયા આજે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના માધ્યમથી એક નાનકડા ચરણારવિંદને આટલી મોટી ભવ્યતા આપવામાં આવે. અને વાલા ભક્તો, 175 વર્ષ પછી સંપ્રદાયના 80% હરિભક્તોને ખબર પડે કે બોટાદમાં આવડા ચરણારવિંદ છે સ્વામી. આ ઘણા ખરાને ખબર જ નહોતી. જોકે અમે દર્શન કરેલા પણ આ વાતની ખ્યાલ ન દે એટલે દર્શન કરીને પછી અહીંયા આવ્યા. તો વાલા ભક્તો, એક ચરણમાં કેટલી મોટી તાકાત હોય. આ તો ભગવાનના ચરણની વાત છે. હવે રામાનુજાચાર્ય યાદવાચાર્યની આગળ પુનઃ પાઠ લેવા માટે આવે, નિત્ય પાઠ અપાય. હવે કાંચીપુરના રાજાના દીકરીને બ્રહ્મ રાક્ષસ વળગો, એને યાદવાચાર્યને બોલાવ્યા કે તમે આવો, વેદ અને ઉપનિષદોના મંત્રાર્થના માધ્યમથી તમે આ બ્રહ્મ રાક્ષસને કાઢો. યાદવાચાર્ય આવ્યા. સામે આ રાજાની દીકરીને બેસાડવામાં આવે ને જ્યારે વેદના મંત્રોનો આરંભ યાદવાચાર્ય કરે ત્યારે દીકરીના પંડમાં રહેલો બ્રહ્મ રાક્ષસ એને અટ્ટહાસ્ય કર્યું. અને યાદવાચાર્યને કહે છે તારો કાઢ્યો તો હું ન જઉં. વાલા, તું તો ગયા જન્મમાં નોળિયો હતો. ક્યાંક કદાચ ઘોયરો શબ્દ વપરાય છે એટલે ઘોનો ઘરવાળો, ખબર પડે ને. એટલે યાદવાચાર્યને રામાનુજાચાર્ય કહે છે તારો કાયદો ન નીકળ્યું, તું તો ગયા જન્મમાં નોળિયો હતો. ભગવાનના સંતો ને પવિત્ર બ્રાહ્મણો ઓલા ગંગા નદીના બખોલમાં રહી અને તારું જીવન વિતાવતો. ઓલા સાધુઓ આવ્યા અને એને બપોરના ભોજન કરીને હેઠા હાથ જે પાણીમાં ધોયા અને એની હેઠ તે ખાધી છે ને, એના પ્રતાપે કરી અને તને આ બ્રાહ્મણનો જન્મ મળ્યો છે. અને હું તો જન્મથી બ્રાહ્મણનો અવતાર ધરતો આવ્યો, પણ એક મારી મંત્ર ક્ષતિ હતી. મંત્ર મારાથી ભૂલમાં ખોટો બોલાઈ ગયો અને એના પાપે કરી અને આ બ્રહ્મ રાક્ષસ થયો છું, એટલે તારો કાયદો નહીં જાઉં. તો રાજા કહેશે તો જઈશ કેમ? તો કે ઓલો છે રામાનુજાચાર્ય છે ને 15 વર્ષનો છોકરો, એનો ચરણ મારા મસ્તક ઉપર વધરાવો અને એના ચરણ ધોઈને પાણી પીવડાવો ને એટલે અબી નીકળી જાવ. એટલે રામાનુજાચાર્યને બોલાવવામાં આવે. જ્યાં વિદ્વત્તાની પ્રતિષ્ઠાનો ઘમંડનો આજે સવાલ હોય, યાદવાચાર્ય આટલું વયોવૃદ્ધ હોય અને આટલી ખ્યાતિ એની સમગ્ર જગ્યાએ હોય અને ત્યારે નાનકડો રામાનુજાચાર્ય આટલો પ્રખ્યાતિને પામે, એ તો એને કેમ પસંદ આવે? પણ જ્યારે બ્રહ્મ રાક્ષસે આ વાત કરી, રાજાએ રામાનુજાચાર્યને બોલાવ્યા, એના ચરણ ધોયા અને પછી એનું પાણી આ બ્રહ્મ રાક્ષસને પીવડાવવામાં આવે ને એના મસ્તક ઉપર રામાનુજાચાર્યના પગ મૂકવામાં આવે અને બીજી જ મિનિટે એ રાજાની દીકરીના પંડમાંથી બ્રહ્મ રાક્ષસ નીકળી જાય. વાલા ભક્તો, આ છે એક મહાપુરુષના ચરણાર વિંદનો પ્રતાપ. તો ભગવાનના ચરણમાં કેટલી તાકાત હોય વિચાર કરો. જે આ બ્રહ્માંડને આ હથેળીએ કરી અને તાવડીમાં જેમ સ્ત્રી રોટલાને ફેરવે એમ બ્રહ્માંડોને જે ફેરવનારું પાત્ર હોય એને ઐશ્વર્યથી અભરે ભરાયેલા ગોપાળાનંદ સ્વામી અને એના હાથે જે ચરણારવિંદ પધરાવ્યા હોય તો વાલા ભક્તો એમાં કેવડો મોટો ચમત્કાર હોય. એટલે આપણા શાસ્ત્રો, આપણા સંતો કહે છે ધ્યેયમ સદા પરિભવગ્નમ અભીષ્ટ દોહમ
તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ ભૃત્યાનિહમ પ્રણતપાલ ભવાબ્દિપોતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. ભગવાનના મહાપુરુષોના ચરણોમાં વંદના કરી એટલે લાસ્ટની અંદર એટલું કહીશું કે આટલી ભવ્યતા જે ચરણારવિંદને જેને આપી હોય અને ચરણારવિંદનો શતામૃત મહોત્સવ ઉજવવા માટે ભગવાને જેના દિલમાં પ્રેરણા કરી હોય એવા સદગુરુ વર્ય શ્રી શાસ્ત્રી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન સાથે મારી વારણીને અહીંયા વિરામ આપીશ. શેષ પૂજ્ય સ્વામીએ સ્વામી સત્સત પ્રણામ કહ્યા છે. જોકે સ્વામીની સાથે પૂજ્ય સ્વામીનો અતૂટ નાતો હોય, સ્નેહના તાતડે બંધાયેલા હોય. અને વાલો ભક્તો, મહુવામાં પણ મેં વાત કરી હતી કે સંપ્રદાયની અંદર સૌથી કર્મસ્થ સંત તરીકે કોઈનું પણ નામ જીભ ઉપર આવે તો સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામીનું નામ હોય. સંપ્રદાયમાં આટલા બધા વિદ્વાનોની ભેટ આપી હોય. ગઈકાલે કથામાં સાંભળેલું કે 4 CA હોય, આટલા બધા એન્જિનિયરો હોય અને સંપ્રદાયને આચાર્યની ડિગ્રી ધારક સંતો આપ્યા હોય. તો આવડી મોટી સેવા જેની સંપ્રદાયની અંદર હોય તો એકવાર એમના ચરણોમાં વંદના સાથે એકવાર જોરદાર તાલીઓના નાદથી પૂજ્ય સ્વામીને વધાવી મારી વાણીને અહીંયા વિરામ આપીશ. અસ્તુ. જય સ્વામિનારાયણ.